તો આપણે ગઈકાલે એક તિથિ લખાવી ગયા હતા. એક ભાઈ એક્સપાયર થઈ ગયા એટલે એના દોસ્તારે એની પાછળ બટાટા પૌવાનો કાર્યક્રમ રાખી ગયા હતા. તો આજે એ કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે અને સરસ મજાના બટાટા બાફી વાળ્યા હતા. હંસાબેન સોલંકી, જાનબાઈ દેવડી, જિલ્લો અમરેલી, તાલુકો લાઠી, વાયા સાવણ, ગામ જાનબાઈ દેવડી. તો સરસ મજાનું છોકરા ભાઈબંધની પાછળ આવી થોડીક કંઈક એનો ભાગ કાઢી અને આપવાના છે બાળકોને. તો બટેટાનો કટ્ટો બાફી દીધો ને હવે ફોલવા લાગી ગયા હતા. અને આપણે આખો દી બના રહેજો. સરસ મજાનો મારો વિડીયો હું ચાલુ જ રાખવાની છું, પણ નાસ્તો બાકી છે તે હું નાસ્તો કરવા જાઉં. 6 વાગ્યામાં આવી હતી, બટાટા બાફી દીધા અને બાકીનું કામ તો છોકરાઓ મારા વાલા નિશાળના બાળકો અને એના જે ભાઈબંધ હતા અને આ છોકરાનો જે ભાઈ એક્સપાયર થઈ ગયેલો એની પાછળ બટાટા પૌવાનો કાર્યક્રમ રાખેલો છે. તો જે માતા ક્યારે આવો મિત્ર? હા કઈ જગ્યાએ સારું ભાઈ, કાંઈ વાંધો નહીં. સારું. હા તો સરસ મજાના આપણે ગઈકાલે લખાઈ ગયા હતા ને આ સરસ મજાનું બનાવી રહ્યા છે. તો જે ભાઈબંધ દોસ્તાર છે એની પાછળ એના આત્માને શાંતિ મળે, ભગવાન સુખ શાંતિ આપે એના માટે આ છોકરાને નિશાળે અને બાળકોને રાજી રાખવા સરસ મજાનો નાસ્તો તૈયાર કર્યો છે. તો આપણે હવે ભેગા મળીને મદદરૂપી થઈ અને 100 કિલોનો વજનમાં નાસ્તો તૈયાર થયો છે ભાઈ. અને આ બધા ભાઈ ભક્તો અને સેવકો સરસ મજાના જે એના ભાઈબંધો એની પાછળ આ બધું આપણે આપવાનું છે. હવે હું શું કહું છું, ઓલો એક બાજુથી આમાં અડધું અડધું કરીને એક બાજુથી નીચેનો ભાગ આમાં નાખો, અલગ ભલે પડી જાય. એ બધું નહીં ફરે, જીતા ઘણું પડ્યું છે. એ બે ભાગ કરશે ને તો તમારે જે ઘણું બાકી છે આ બધું પડ્યું છે ભેળવવાનું. બટાટા પૌવાનો કાર્યક્રમ છે સરસ મજાનો શાળાની અંદર. તો 100 કિલો મને મમતા મેરી ફરવાયા તાલુકા કૌજુગમાં પણ નહીં ભાઈ એવું નહીં, પણ ભાઈબંધ માટે આ લોકો કેટલી મહેનત કરી. કાલના આમને મહેનત કરે છે. તો 100 કિલોના વજનમાં સરસ મજાના બટાટા પૌવાનો કાર્યક્રમ. તો બસ હવે થોડી જ વારમાં આપણે બટાટા પૌવા તૈયાર થઈ ગયા છે. હમણાં આપણા બાળકોને આપણે આપવાના જ છીએ. તો ફરી વખત આપણે બીજા બ્લોકમાં મળશું. લાયન થાય ત્યારે આપણા બાળકો કેવા મજાના પ્રેમથી જમે છે. કેટલા બધા સરસ મજાના મદદ કરે સેવા ભાઈ અને આ બાળકોને રાજી રાખવા હવાના કામે લાગી ગયા સરસ મજાના.
એક ભાઈ એક્સપાયર થઈ ગયા એને પાછળ આ પુંજર ખવા 12 મહિના વર્ષથી થઈ ગયું એટલે પાછા ભાઈએ પાછું યાદ કરી અને એ ભાઈબંધ દોસ્તારને માથે આટલી બધી ભૂલ્યા નથી તો એની યાદ કરી સરસ મજાનો આ બટાટા પૌવાનો કાર્યક્રમ રાખ્યો છે. મારી નિશાળતા ભરપૂર થઈ ગઈ, મને તો ક્યાં શબ્દ વાપરવા કાંઈ જીભ ઉપર એવું થઈ ગયું. તો બાળકો બધા કામ છોડી અને જેટલા ભાઈબંધ દોસ્તાર હતા પોતપોતાના ખર્ચે આ બધું લાવ્યા છે અને નિશાળની અંદર બાળકો મારે 500 જેટલા છે, 1 થી 800 ઈ 400 છે અને 100 જેટલા અમારે 9-10 વાળા છે. તો આ બધાને પ્રેમથી નાસ્તો આપવાના છે. તો સરસ મજાના કામે લાગી ગયા છે અને મને એમ થાય છે કે હું હોય તો મારી પાછળ આવું કાંઈક કરજો હો. તમે બધા મારી વિશે ભણીને જાશો, જમીન પર તમારા છોકરાને જમાડું એટલે મારું કામ કરતા રહેજો. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અત્યારે બસ એટલી ફરી મળશે બીજા બ્લોગમાં. ભાઈબંધની પાછળ ભાઈબંધ દોસ્તારે કેટલું બધું લગાકાર કામે લાગીને પૂન કર્યું તો આ તૂટી અને આપણા જોઈ શકીએ છીએ. અને આ ભાઈ કંદોયા છે, કંદોયાનું કામ પણ કરે છે, ઓર્ડર પણ લેશે. વિજયભાઈ લખાભાઈ નિમાવત, ગામ જાનબાઈ દેવડીની અંદર. અરે આમાં કાંઈ ન ઘટે, ગમે એટલા આવે મને વિશ્વાસ હોય ને એટલી બધી મહેનત કરીને ઘટવા દે. ભગવતી સરસ્વતી માના પ્રાંગણમાં કોઈ વસ્તુ ઘટે એની ઉપર વિશ્વાસ રાખજો. વધે તો કહેજો વધ્યું એમ. મને એટલો શ્રદ્ધાનો વિશ્વાસ હોય ને ભલામણા, તમને એટલો વિશ્વાસ હોય 12 મહિને તમે આ બધું જાગૃત કરીને પાછા યાદ કર્યા તો પછી મને વિશ્વાસ હોય ને. તો બટાટા પૌવાનો સરસ મજાનો કાર્યક્રમ હતો ને અમારા બાળકો 1 થી 8 ધોરણના 9-10 વાળા પ્રેમથી ભાવથી પૌવા બટાટાના પ્રોગ્રામમાં ભાગ લીધો છે. સરસ મજાના જમ્યા છે તો આમાં કાંઈ ઘટે નહીં. પકડાય નો પકડાય પકડ નામ નહીં મેં આંગળો યાદ આવી ગયો. આવું ન કરાય. બધા જમી લીધું ભાવથી જમ્યા અને કાંઈ ઘટવા ન દીધું. માં ભગવતીએ સરસ્વતી માના પ્રાંગણમાં કાંઈ ઘટે નહીં અને અમારા બાળકો નાનાથી મોટા સુધીમાં પ્રેમથી જમ્યા, ભાવથી જમ્યા અને પૌવા બટાટાનો આજ પ્રોગ્રામ હતો. વાહ મોજ વાહ. રામદાનબાઈ દેવડી કાંઈ ઘટવા ન દે હો. અમારા નાના બાળકો અત્યારે મોટા થઈ ગયા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આમાં હું ઘટે અમારે એક ભાઈ વર્દી ની પહેરી ગયા હમસામાં તમે મને જમાડ્યો ને તમારે એમ વર્દી પહેરું કે નોકરી કરે છે પણ આજ તો મારી સામે આડા દિવસ માર્યો તો મને આનંદ થયો. તો સરસ મજાનો મારો વિડીયામાં વિરામ લઉં છું અને બાળકોને જમાડી દીધા. સવારના કાર્યક્રમમાં બરાબરનો બનાવ્યો હતો. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ કરીને અત્યારે પૂરો. बात तो सही है, संदेशा का मैं भी इंतजार कर रहा हूँ. संदेशा क्यों नहीं आया होगा? वो देखो संदेशा वाला आया